20મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ સવારમાં 9 વાગે વિધાનસભાનું સત્ર ચાલુ થયું અને મારા દ્વારા અમારા મત વિસ્તારના અને જુનાગઢ જિલ્લાના અને આમ તો ગુજરાત આખાના ખેડૂતો માટે સૌથી પહેલો પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો। આજે ગુજરાતમાં સરકારને મેં પૂછ્યું કે મગફળી, સોયાબીન અને ચણા એનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે કેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું તે પૈકી કેટલા ખેડૂતોએ ખરેખર સરકારને ટેકાના ભાવે ચણા, મગફળી કે સોયાબીન વેચ્યા અને જે ખેડૂતોએ વેચ્યા તે પૈકી કેટલા ખેડૂતોને પૈસા ચૂકવવાના બાકી છે। તો સરકારે મને જે આંકડો આપ્યો કે પૈસા ચૂકવવાના બાકી છે, એ આંકડો મને એવું લાગે છે કે ખાલી જુનાગઢ જિલ્લા એકમાં જ ઓછામાં ઓછા 30 થી 35 હજાર ખેડૂતોને 2 મહિનાથી પૈસા ચૂકવવાના બાકી છે। ગૃહની અંદર કૃષિ મંત્રી બહુ મોટી મોટી ખેડૂતો વિશે વાતો કરે છે, ખૂબ મોટી મોટી વાતો કરે છે કે ખેડૂતો માટે આખી સરકાર જાણે કે બધું આપી દીધું હોય એમ। સરકારે ખેડૂતોને બીજું તો કંઈ નથી આપ્યું, પણ ખેડૂતોએ જે ચણા, સોયાબીન કે મગફળી સરકારને વેચી એના પૈસા ખેડૂતોને આપ્યા નથી, એવું આજે વિધાનસભાની અંદર લેખિતમાં કૃષિ મંત્રીએ મને આપ્યું। જો તમારી પાસે ખેડૂતોને ચૂકવવાના પૈસા ના હોય તો આ ટેકાના ભાવે ખરીદવાની દુકાન બંધ કરો અને આ ખેડૂતોને છેતરવાના ધંધા બંધ કરો। એક તો ખેડૂતના ખેતર ઉપર જેટલો પણ માલ પાક્યો હોય, 100 મણ માંડવી પાકી હોય તો સરકાર 100 પૂરી નથી ખરીદતી। કોઈ ખેડૂતના ખેતરમાં 1000 મણ ચણા પાક્યા હોય તો સરકાર 1000 મણ ચણા નથી ખરીદતા, માત્ર 10 થી 20% હિસ્સો ખરીદે છે। 1000 મણમાંથી માત્ર 100 મણ ખરીદે, એ 100 મણના પણ એ લોકો પૈસા નથી આપી શકતા। એવું આજે ખુલ્લું નિષ્ફળતાનું એકરારનામું, નિષ્ફળતાનું કબૂલાત કૃષિ મંત્રીએ મને ગૃહમાં આપી। 2 દિવસ પહેલા જ ખેડૂતોના નામે બજેટને લઈને મોટી મોટી વાતો સરકારના લોકો કરતા હતા। એક જિલ્લાના 20-25 હજાર ખેડૂતોને દેવા માટેના પૈસા નથી ને વાતો આખા ગુજરાતની કરે છે। આજે અમારી માંગણી મેં રજૂ કરી કે જે ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીમાં માલ આપ્યો છે, જેમણે મગફળી, સોયાબીન, ચણા વેચ્યા છે, એમને તાત્કાલિક પેમેન્ટ કરી દેવામાં આવે। બીજું, મારા મત વિસ્તારમાં એક બહુ ગંભીર પ્રશ્ન છે વન વિભાગની જંગલની જમીનોનો, કેમ કે અમારે ત્યાં સાસણનું જંગલ લાગુ પડે છે વિસાવદરમાં। વિસાવદર વિસ્તારના પિયાવા, રાજપરા, જાવલડી, માણંદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુંડિયા રાવણી અને જાંબુડી, આટલા ગામોની અંદર હજારો એકર જમીન અનામત જંગલ જમીન તરીકે સરકારે દાખલ કરી દીધી છે। વાસ્તવમાં એ જમીન જંગલ ખાતાની નથી, ખેડૂતોની જમીન છે, એના માલિક ખેડૂતો છે અને આજકાલથી નહીં, 1970-71 થી એ જમીનના માલિક ત્યાંના સ્થાનિક ખેડૂતો છે। 7/12 એમનું નામ છે, વારસાગત નામ છે, બાપ દાદા વખતના નામ છે, છતાં પણ આજે જંગલ વિભાગ દ્વારા એ તમામ ગામડાની જમીનોની અંદર અનામત જંગલ એવું લખી નાખવામાં આવ્યું, જેના કારણે આ અમારા તમામ ગામના ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફ પડી રહી છે। આજે મેં વન મંત્રીશ્રીને આ બાબતે પ્રશ્ન રજૂ કર્યો કે અમારા વિસ્તારના ખેડૂતોની જે જમીન છે એમાં અનામત જંગલ તરીકેની નોંધ છે એ દૂર કરવામાં આવે અને ખેડૂતોને પોતાનો હક આપવામાં આવે। સૌથી મહત્વની બાબત એ ડબલ એન્જિનની સરકાર, અને ડબલ શું, 5 એન્જિનની સરકાર, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, જિલ્લામાં સરકાર, તાલુકામાં સરકાર, નગરપાલિકામાં સરકાર, ગ્રામ પંચાયતમાં ભાજપ સમર્થિત 5 એન્જિનની સરકાર છે, પણ કામ શું, કામ કઈ થઈ એમ નથી। મેં આજે વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો કે ગુજરાતના કેટલા માછીમારો પાકિસ્તાનની જેલમાં છે। સરકારે બેશરમી સાથે કોઈ પણ પ્રકારની શરમ રાખ્યા વગર જવાબ આપ્યો કે 128 ગુજરાતના માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં છે। પાકિસ્તાન જેવા દેશ પાસેથી ગુજરાતના માછીમારો આ 5 એન્જિનની સરકાર છોડાવી નથી શકતી ને વાતો મોટી મોટી વિશ્વગુરુ બનવાની કરે છે। ભાઈ, વિશ્વગુરુ નથી બનવું। ગુજરાતના છેવાડાના દરિયાકાંઠેથી ભૂલથી પાકિસ્તાનની બોર્ડરમાં ગયેલા આપણા પકડાયેલા માછીમાર ભાઈઓને છોડાવો। ચંદ્રની વાતો, મંગળ ઉપર જવાની વાતો, 5 ટ્રિલિયન ઇકોનોમી, વિશ્વગુરુ, 128 ગુજરાતના માછીમાર ભાઈઓ તો છોડાવી શકતા નથી અને વાતો કરે છે વિશ્વગુરુ બનવાની। અને વિશ્વગુરુ આવા હોય જે પોતાના દેશના માછીમારો ન છોડાવી શકે। અને દુઃખની બાબત, ગૃહમાં મને જવાબ આપ્યો,
મેં પૂછ્યું કે પાકિસ્તાનની જેલમાં રહીને કેટલા માછીમાર ભાઈઓના મૃત્યુ થઈ ગયા. શરમ સાથે કહેવું પડે કે છેલ્લા 2 વર્ષમાં 3 માછીમાર ભાઈઓના પાકિસ્તાનમાં મૃત્યુ થઈ ગયા. જેલમાં ને જેલમાં. એમને પાકિસ્તાનની સત્તાએ કેટલો જુલમ કર્યો છે, કેટલો ત્રાસ આપ્યો છે, અને પાકિસ્તાનની સરકારના ત્રાસથી આપણા ગુજરાતના 3 માછીમાર ભાઈઓના પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયા. આ વાતની શરમ ગુજરાતની સરકારને લાગવી જોઈએ અને ગૃહમાં વિધાનસભાની અંદર આ 3 માછીમાર ભાઈઓને શોક પાઠવવાનો પ્રસ્તાવ સરકારે લઈને આવવો જોઈએ કે અમારી આ નિષ્ફળતા હતી. 128 માછીમારો જેલમાં, 3નું જેલમાં મૃત્યુ થઈ ગયું. એમનો જે પરિવાર અહીંયા ગુજરાતના દરિયાકાંઠે વસે છે, એમનું શું? જે માછીમારો પાકિસ્તાનની જેલમાં છે એમનો પરિવાર અહીંયા જાફરાબાદમાં કે ગીર સોમનાથના દરિયાકાંઠે કે પોરબંદરના કે જામનગરના દરિયાકાંઠે રહે છે, એ એકલા અતુલા પરિવારનું શું? એમના બાળ બચ્ચાનું શું? એમના શિક્ષણનું શું? રોજગારનું શું? કોઈ જવાબ ગુજરાતની સરકાર પાસે નથી. બહુ જ શરમજનક બાબત છે કે ગુજરાતમાં 5-5 એન્જિનની સરકાર હોવા છતાં ગુજરાતના માછીમારોએ પાકિસ્તાનની જેલની અંદર રહેવું પડે અને આ સરકાર કંઈ ન કરી શકે, એ બહુ દુઃખની બાબત છે. મારી આ કહેવાતી 56ની છાતીવાળી સરકારને વિનંતી છે કે બીજું કાંઈ કરો ન કરો, આપણા 128 માછીમાર ભાઈઓને જલ્દી છોડાવો. અને પાકિસ્તાન જેવા દેશ પાસેથી આપણે આપણો માછીમાર ભાઈને છોડાઈ શકીએ? પાકિસ્તાન કેવડું છે, ભારત કેવડું છે, ભારતની સત્તા તાકાત કેવડી છે, પાકિસ્તાનની તાકાત કેવડી છે. દરેક ચૂંટણીઓમાં હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનનો મુદ્દો બનાવી ચૂંટણીઓ જીતવી છે, પણ પાકિસ્તાન પાસેથી આપણા માણસો તો છોડાવી શકતા નથી. મારે આજે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે હું તો નથી દરિયાકાંઠા વિસ્તારનો માણસ, હું તો માછીમાર સમાજમાંથી નથી, છતાંય જો મને એક ચિંતા થાય, હું ખેડૂતનો દીકરો છું, મને માત્ર ખેડૂત નહીં, આપણા ગુજરાતના કોઈ પણ માણસની ચિંતા થાય, આ પ્રશ્ન મેં ઉઠાવ્યો માછીમાર ભાઈઓનો, તો સરકાર શું કરે છે? મારી આજે લાગણી છે કે આપણા માછીમાર ભાઈઓ જે પાકિસ્તાનની જેલમાં મૃત્યુ પામ્યા છે અને ગુજરાતની વિધાનસભામાં શોક પાઠવવામાં આવે, એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે અને સરકાર પોતાની નિષ્ફળતાનું કબૂલાતનામું ગૃહની સમક્ષ રજૂ કરે. વિધાનસભાની અંદર ગુજરાત સરકારે એક જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમની અંદર સુધારો કરવા જઈ રહી છે અને આ સુધારો કરવા માટે એણે ગુજરાતની તમામ જનતા પાસેથી સૂચન અથવા વાંધાઓ માંગ્યા છે. સૌથી પહેલા તો એ બાબતનું મારે જનતાનું ધ્યાન દોરવું છે કે આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને ગુજરાતની દીકરીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરી, ફસાવી, ડરાવી, ધમકાવી, છેતરી, કોઈ પણ રીતે દીકરીઓનું જીવન બરબાદ થાય એવું કેટલાક તત્વો કારસ્તાન કરતા હોય એવી અનેક ઘટના સામે આવી. વારંવાર એવી ઘટનાઓ સામે આવી કે દીકરીઓને ફસાવવામાં આવી, દીકરીઓને છેતરવામાં આવી, દીકરીઓને ડરાવવામાં આવી અને આ ડર, લોભ, લાલચ કે છેતરપિંડી કરી કાયદાની આટીઘૂંટીનો દુરુપયોગ કરી આવારા તત્વોએ દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ કર્યું. આવી અનેક ઘટના સામે આવ્યા બાદ સમાજમાંથી સૌથી પહેલા વિરોધ ચાલુ થયો અને મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલી વખત આ સમસ્યાને સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા ઓળખવામાં આવી. ગુજરાતમાં સૌથી પહેલી વખત દીકરીઓ સાથે થતી ફ્રોડની ઘટનાને એસપીજી દ્વારા ઉઠાવવામાં આવી અને મને યાદ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મોટા પાયે રેલી થઈ, પાટણમાં પણ કંઈક રેલીનો કાર્યક્રમ થયો, ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ થયા, ત્યારબાદ સૌરાષ્ટ્ર, સુરત અનેક જગ્યાએ કાર્યક્રમો થયા અને ત્યારબાદ ગુજરાતના વિવિધ સમાજ પણ આ મુદ્દામાં જોડાયા. એટલે કે સમાજમાં સૌથી પહેલા સમસ્યાનો અવાજ ઉઠ્યો. સમાજના વિવિધ આગેવાનોએ પણ એમાં પોતાનો સૂર પુરાવ્યો. સમાજની વિવિધ સંસ્થાઓ પણ, અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ સમાજની સંસ્થાઓ બધાય ભેગા મળી એક સૂરે સમસ્યાને સોલ્વ કરવા માટેનું સૂર ઉઠ્યો અને તમામ સમાજોએ, એસપીજી સહિત પાટીદાર આંદોલનના અનેક નેતાઓ બધાએ ભેગા મળી અવાજ ઉઠાવ્યો અને સરકારને રજૂઆત કરી. ત્યારે સરકાર ઉપર આ વાતનું દબાણ આવ્યું સમાજનું, અથવા સરકાર ઉપર સમાજનું એક માંગણી આવી અને મને ખુશી થાય છે કે સમાજે જે વાત કીધી એ વાત સરકાર કરવા તૈયાર થઈ છે, એ સારી બાબત છે. બીજું કે આજે એક સારી બાબત એ પણ થઈ
કે સરકારે આ કાયદામાં સુધારો કરતા પહેલા લોકોના વાંધા સૂચન મંગાવ્યા છે. આ સારી બાબત છે. કાયદાઓ લોકો માટે બને છે, ભાજપ માટે કે આમ આદમી પાર્ટી માટે નથી બનતો. કાયદો જનતા માટે બને છે. તો જ્યારે કાયદો બને ત્યારે જનતાના સૂચન માંગવા જોઈએ. દુર્ભાગ્ય એ છે કે આ વિધાનસભામાં અનેક કાયદા બને છે. હું ચૂંટાયો પછી લગભગ 8-10 બની ગયા. જનતાને તો છોડો, ધારાસભ્યોને પૂછવામાં નથી આવતું. પણ આ પહેલી વખત એવું થાય છે કે સરકાર જનતા પાસેથી વાંધા સૂચન માંગી રહી છે, જે સારી બાબત છે. અને હું તો એવી વિનંતી કરીશ કે હવે પછી ગુજરાતની વિધાનસભામાં કોઈ પણ કાયદો લાવો સરકાર તરફથી, તો દરેક વખતે 30 દિવસ સુધી જનતાના વાંધા સૂચન મંગાવો, તો કાયદો વધુ સારો બની શકે. આજે મારે ખુશી સાથે કહેવું છે કે સરકાર જ્યારે કાયદામાં સુધારો કરવા સંમત થયા છે, લોકોના વાંધા સૂચન મંગાવવાનું ચાલુ કર્યું છે, ત્યારે સરકાર દરેક ધારાસભ્યોને એક ગ્રુપ મીટિંગ બોલાવે અને ધારાસભ્યો પાસેથી સૂચન મેળવવા માટેની એક મેગા મીટિંગનું આયોજન સરકારના નેતૃત્વમાં કરવું જોઈએ. કેમ કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે. ઓનલાઈન પોર્ટલમાં ટાઈપ કરીને નાખી દો અને તમારા આઈએએસ આઈપીએસ વાંચી લે એમ નહીં. મંત્રીએ ડાયરેક્ટ સરકારે સીધા ધારાસભ્ય પાસેથી સૂચન માંગવા જોઈએ, સીધે સીધા સાંભળવા જોઈએ. આ પોર્ટલ ઉપર તો જનતા, સમાજના આગેવાનો, સંસ્થાઓ સૂચન મૂકશે, પણ ધારાસભ્યને એવો અધિકાર હોવો જોઈએ કે સીધા ફેસ ટુ ફેસ મંત્રી અને મુખ્યમંત્રીને સૂચન આપી શકે કે આ લગ્ન નોંધણી સુધારામાં શું કરવું જોઈએ. મારે એક બીજું સૂચન છે કે ગુજરાતની સરકારે અને અમે બધાએ ભેગા મળી ગુજરાતની દીકરીઓની જે ચિંતા છે એ આપણા સૌની સહિયારી ફરજ છે. પક્ષ, વિપક્ષ, અપક્ષ, નિષ્પક્ષ બધાની ફરજ છે કે ગુજરાતની દીકરીઓ સલામત, સુરક્ષિત રહે એના માટે ચિંતા અને પ્રયત્ન કરવો. પણ વાત માત્ર સિલેક્ટિવ ન હોવી જોઈએ. કોઈ સલીમ નામનો વ્યક્તિ સુરેશ બનીને દીકરીને ભોળવે એ સદંતર ખોટું છે, એ ગુનો છે, અપરાધ છે અને સજા થવી જોઈએ. પણ કોઈ સુરેશ નામનો વ્યક્તિ એવું બોલે કે મારે હર્ષ સંઘવી સાથે બહુ ઓળખાણ છે, તું કોઈને કહીશ તો હું તને પછી જેલમાં પુરાઈ દઈશ, એમ કહીને દીકરીનું શોષણ કરે તો? આટકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં, એમાં ભાજપના છોકરાઓએ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે, આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું, તમારે કોઈને કહેવાનું નહીં, નહીં તો તમારી કારકિર્દી બરબાદ કરી દેશું. તો સલીમ સુરેશ બનીને ગુનો કરે એ પણ ગુનો છે, અને સુરેશ હર્ષ સંઘવી સાથે ફોટો પડાવી અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે. અને બંને વસ્તુ કાયદામાં આવે એવું ધારાસભ્ય તરીકે મારું સૂચન છે. કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ કે રાજનીતિનો પ્રભાવ ઉભો કરી મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી, મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે, દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે, એવો અધિકાર પણ કોઈ સુરેશને ન હોવો જોઈએ અને સલીમને ન હોવો જોઈએ. માનની સંઘવી સાહેબને વિનંતી કરીશ કે તમારા ફોટા બતાવીને, ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવી, મોટા અધિકારી સાથે ફોટા બતાવીને દીકરીઓને મનોવૈજ્ઞાનિક રીતે પ્રેશરમાં લાવવાનું, લલચાવવાનું કામ કરનારા તત્વો ઉપર પણ કડક કાર્યવાહી થાય એવો સુધારો કાયદામાં થાય એવી અમારી લાગણી છે. અને ફરી એકવાર આ નિર્ણય સારો છે, હું એને વધાવું છું, શુભેચ્છા આપું છું. નિર્ણય બે રીતે સારો છે. એક કે સમાજની માંગણી સરકારે સ્વીકારવી પડી એ સારી બાબત છે. સમાજને શુભેચ્છા આપું છું, એસપીજીને શુભેચ્છા આપું છું, આગેવાનોને શુભેચ્છા આપું છું. અને સરકારે કાયદો સુધારતા પહેલા સૂચન માંગ્યા એ સારી બાબત છે, એને પણ હું શુભેચ્છા આપું છું. અને અમારા સૂચનો ધારાસભ્યના લેવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું. આજે ગઈકાલે વિધાનસભાની અંદર મારા બે પ્રશ્ન હતા. મારા મત વિસ્તારમાં આવેલ ટીપી 9 સુખપુર બાબતે એક પ્રશ્ન હતો અને એક ટીપી યોજનાનું લેન્ડ રેકર્ડ દુરસ્ત કરવા બાબતે, એટલે કે કરેક્શન ઓફ ધ રેવન્યુ રેકર્ડ્સ. આ બંને પ્રશ્નમાં સરકારે ખોટો જવાબ આપ્યો છે એવી રજૂઆત મેં ગૃહની અંદર કરી હતી. આજે ગુજરાતના માનનીય શહેરી વિકાસ મંત્રી કનુભાઈએ મને બે પત્રો પાઠવ્યા છે ગૃહની અંદર, અને બંને પત્રોના માધ્યમથી મારા બે પ્રશ્નોના જવાબ રજૂ કર્યા છે. બાબત એવી છે કે સરકાર ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ 40% જમીન કપાત તરીકે લઈ લે છે. વાસ્તવિક રીતે હું 1000 વખત કેમેરાની સામે બોલ્યો છું કે ગુજરાતના કોઈ કાયદામાં કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે ખેડૂતોની 40% જમીન કાપી લેવી. એવું પણ નથી લખ્યું કે જમીનને વળતર ન આપવું. એક તો 40% જમીન ગેરકાયદેસર રીતે કાયદાનું મનસ્વી અર્થઘટન કરીને ખોટી રીતે 40% જમીન કાપી લે છે, જેના કારણે શહેરોમાં મકાનો મોંઘા મળે છે,
જેના કારણે શહેરોની જમીનના ભાવ ઉચકાય છે, જેના કારણે શહેરોની અંદર ટ્રાફિક જામની સમસ્યા થાય છે. બધાની પાછળનું કારણ આ 40% જમીન કાપવાનો મુદ્દો છે. મારો પ્રશ્ન એમ હતો કે 40% જમીન જે કાપવામાં આવે છે એનું ખેડૂતોને કોઈ વળતર આપો છો કે નહીં? સરકારે વિધાનસભામાં મને ના પાડી કે ના, અમે નથી આપતા. મેં નીચે જિલ્લામાં પ્રશ્ન પૂછ્યો તો જિલ્લાના અધિકારીએ કીધું કે 69 કરોડ રૂપિયા અમે વળતર ચૂકવીએ છીએ. તો મેં ગૃહમાં પૂછ્યું કે નીચેનો અધિકારી 69 કરોડ ચૂકવવાનું કહે છે, ઉપરવાળા ના પાડે છે, તો સાચું હું? તો આજે મને લખીને આપ્યું કે સાચું હું છે. પણ આ સાચું પણ સાચું નથી. આની અંદર એમ લખ્યું છે કે TP9 જમીન માલિકોને કપાત પેટે ટાઉન પ્લાનિંગ એક્ટ હેઠળ ફોર્મ G મુજબ 69 કરોડ રૂપિયા વળતર આકારવામાં આવેલ છે, જે કાયદાની કલમ ફલાણી મુજબ ઇન્ક્રીમેન્ટલ કોન્ટ્રીબ્યુશન સાથે સરભર કરવામાં આવે છે. એટલે સરકાર એમ કહે છે કે અમે ટાઉન પ્લાનિંગ કર્યું એટલે તમારી જમીનની કિંમત વધી ગઈ, તો એ વધેલી કિંમત છે એ જ તમારું વળતર. હવે આ કેવી વાત થઈ ગઈ? મારી 10 વીઘા જમીનમાંથી 40% લેખે જમીન સરકાર મફતમાં લઈ જાય અને બાકીની જમીનનો કિંમત જે વધી ગઈ એ જ મારો નફો, એવું કેવી રીતે હોય? આ બિલકુલ કાયદાનું મનસ્વી એકદમ ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. હું હજુ આગળ પણ આ મુદ્દે લડતો રહીશ અને જ્યાં સુધી આ ટાઉન પ્લાનિંગ એક્ટના નામે 40% જમીન પડાવી લઈ અને પોતાના મળતિયા બિઝનેસમેનોને વેચી નાખવાનો ભાજપનો ધંધો બંધ નહીં થાય ત્યાં સુધી હું લડતો રહીશ, અહીંયા લડીશ અને લોકો વચ્ચે જઈને પણ આ મુદ્દો ઉઠાવીશ. ના, એવો પ્રશ્ન નથી, એમાં કોર્પોરેટનો પ્રશ્ન નથી. કેમ કે અમે વિરોધ પક્ષમાં છીએ, જ્યાં હશે ત્યાં છાતી ઠોકીને કહીશું કે કોર્પોરેટનો ડોળો છે, પણ આમાં કોર્પોરેટનો ડોળો નથી, સરકારની ભૂલ છે. એમાં એવું થયું છે કે પિયાવા, રાજપરા, જાવલડી, માણંદિયા, દુધાળા, મોટા કોટડા, શોભાવડલા, ઘોડાસણ, મુંડિયા રાવણી અને જાંબુડી આટલા ગામમાં સરકારે 1970-71 ની અંદર સરકારે જ સરકારી પડતર, સરકારી ખરાબો, સરકારી જમીન હતી એ ખેડૂતોને ફાળવી, નવી શરતની જમીન તરીકે, સાંથણીની જમીન તરીકે, જે કાંઈ હોય તે સરકારે જમીન 61 આસપાસ ફાળવી. એની એક જમીન ઉપર 1970-71 સરકારે જંગલ જાહેર કરી દીધું. સેમ જમીન ઉપર સર્વે નંબર 10 પેલા ગોપાલભાઈને આપ્યો 1961 1971 સર્વે નંબર 10 જંગલની જમીન જાહેર કરી. તો ત્યારથી લઈને આ વિવાદ ચાલતો આવે છે. 1970-71 થી આ વિવાદ ચાલતો આવે છે. સરકારે એકની એક જમીન બે વખત ફાળવી, એક વખત લોકોને ફાળવી અને પાછળથી જંગલને ફાળવી. એના કારણે લોચો ઉપસ્થિત થયો છે. આ જમીનો, આ જે કાંઈ 14-10 ગામ છે એ તમામ ગામની જમીનો અત્યારે ખેડૂતો વારસાગત રીતે પેઢી દર પેઢી 1961 થી ખેડે છે, પણ એની અંદર ખેડૂતનું નામ 7/12 છે, સાથે સાથે જંગલનું પણ નામ છે, જેના કારણે ખેડૂતોને જંગલ ખાતા તરફથી તકલીફો પડે છે. મેં આજે એની રજૂઆત કરી છે. થેન્ક યુ. ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા અગત્યની બાબતોમાં 44ના નિયમ મુજબ લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે. ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે. તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે. હું કોઈ પ્રેમનો વિરોધી નથી, હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું. હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી, હું બધા સાથે બધાને સન્માન કરું છું. પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે. કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે,
જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી, જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે. અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે. ત્યારે આમાં અમે સુધારો આપવાના છે. જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે, એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે. અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, તો તે ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે. એ બાબતને પણ અટકાવવામાં આવે અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે, એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે. આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી. એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે. કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે. ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માંગતા, તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે. ધન્યવાદ.